નમસ્કાર ડૉક્ટર મિત્રો, મારું નામ ડૉક્ટર આશીષ પટેલ છે। આજે હું તમને ગુજરાત આયુર્વેદ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે તમારા રજિસ્ટ્રેશનની રિન્યુઅલ રિસિપ્ટ કેવી રીતે ડાઉનલોડ કરી શકો, ઓનલાઈન રિન્યુઅલ કેવી રીતે કરાવી શકો અને ત્યાં તમે તમારી ઇન્ફોર્મેશન કેવી રીતે ચેક કરી શકો અથવા કોઈને બતાવી શકો એના વિશેની ઇન્ફોર્મેશન આપીશ। ગુજરાત આયુર્વેદ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે gbau.in, ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન। આ વેબસાઇટ પર તમે જશો એટલે ત્યાં તમને ઓનલાઈન રિન્યુઅલ અને ઓનલાઈન રજિસ્ટ્રેશનના ઓપ્શન જોવા મળશે। એના ઉપર તમે ક્લિક કરશો એટલે સાઇન ઇનનું પેજ ખુલશે। તમે આ વેબસાઇટ પર પહેલીવાર જશો તો તમારે ત્યાં એક એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે। સાઇન ઇનના પેજના નીચે એકદમ બ્લુ કલરના નાના અક્ષરમાં ક્રિએટ એન એકાઉન્ટનો ઓપ્શન છે। એના ઉપર તમે ક્લિક કરશો એટલે કેન્ડિડેટ રજિસ્ટરનું એક પેજ ખુલશે। ત્યાં તમને પૂછવામાં આવશે કે તમે પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન કે ફાઇનલ રજિસ્ટ્રેશન ધરાવો છો કે નહીં। એમાં તમે યસનો ઓપ્શન સિલેક્ટ કરશો એટલે ત્યાં તમારી પાસેથી ત્યાં તમારો રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ માંગવામાં આવશે। તમે બર્થ ડેટ ફિલ કરશો એટલે ત્યાં બાજુમાં બ્લુ કલરનું બોક્સ છે, વેલિડેટનો ઓપ્શન છે। એ વેલિડેટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારું જે નામ, સરનેમ અને ફાધરનું નામ એ બોર્ડની ઇન્ફોર્મેશન પ્રમાણે ત્યાં ઓટોમેટિકલી ફિલ થઈ જશે। ત્યારબાદ ત્યાં તમારે નીચે ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને તમારો આધાર નંબર ફિલ કરવાનો છે અને પાસવર્ડ ક્રિએટ કરવાનો છે। પાસવર્ડ ક્રિએટ કર્યા પછી એ કન્ફર્મ પાસવર્ડ કરવાનો છે। ત્યાં ઓપ્શન છે કન્ફર્મ પાસવર્ડ, ત્યાં પણ તમારે સેમ પાસવર્ડ લખવાનો છે અને ત્યાં કેપ્ચા ફિલ કરવાનું છે। કેપ્ચા ફિલ કર્યા પછી તમે નેક્સ્ટ કરશો એટલે તમારે ગુજરાત બોર્ડમાંથી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે। ઓટીપી ફિલ કરશો એટલે તમારો પાસવર્ડ ક્રિએટ થઈ જશે। પાસવર્ડ ક્રિએટ થઈ જાય એટલે ફરીથી તમારે સાઇન ઇનના પેજ પર જવાનું છે। ત્યાં તમારો ઈમેલ આઈડી અને તમે જે પાસવર્ડ બનાવ્યો એ ફિલ કરવાનો છે અને કેપ્ચા ફિલ કરવાનું છે। કેપ્ચા ફિલ કરીને તમે સાઇન ઇન કરશો એટલે તમારું ડેશબોર્ડ ખુલશે। એમાં તમારું નામ અને પ્રોફાઇલ અને બાકીની ઇન્ફોર્મેશન ખુલશે। ત્યાં નીચે ડાઉનલોડનો ઓપ્શન છે, એ ડાઉનલોડનો ઓપ્શન ક્લિક કરશો એટલે તમારી જે રજિસ્ટ્રેશનની રિન્યુઅલ રિસિપ્ટ જે છે એ ત્યાં તમને પ્રિન્ટ કરવાનો અને ડાઉનલોડ કરવાનો ઓપ્શન મળશે, જ્યાંથી તમે પીડીએફ ફોર્મમાં તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં તમે રિસિપ્ટ ડાઉનલોડ કરી શકો છો। પ્રોફાઇલનો જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરીને તમે તમારું જે પ્રોફાઇલ પિક્ચર છે એ પણ તમે ત્યાં ચેન્જ કરી શકો છો। ધન્યવાદ।